તો તેજસ્વી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર? તો નીરજભાઈ, જેમ કે મેં જણાવ્યું કે નિફ્ટી જે છે એક સપોર્ટની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે, તો ઇવન ધો માર્કેટ ઇઝ ઓપન અ ગેપ ડાઉન અને 300 પોઈન્ટ નીચે છે, તો આપણે એક કોન્ટ્રાક્ટ બેટ લેશું બીકોઝ ધ નિફ્ટી ઇઝ અરાઉન્ડ સપોર્ટ લેવલ. જે કાલની એક્સપાયરીનો જે કોલ છે 24,000નો, હમણાં 82 ની આજુબાજુ ચાલે છે. આને 65 અને 75 ની વચ્ચે બાય કરો. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 40 ની નીચે, અને પહેલો ટાર્ગેટ રહેશે 110નો અને બીજો ટાર્ગેટ રહેશે 150નો. તો મને લાગે છે જ્યાં સુધી 23,800નું લેવલ હોલ્ડ કરે છે માર્કેટ, દેર ઇઝ અ સ્ટ્રોંગ પોસિબિલિટી કે એક બાઉન્સ બેક રેલી આવી શકે છે ટુવર્ડ્સ ધી એન્ડ ઓર મે બી બાય ટુમોરો. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો, તમારે 24,000નો કોલ ઓપ્શન અહીંયાથી ખરીદી કરીને જવાનો છે. અત્યારે ઘટાડે ખરીદારીની જે આપણને અપેક્ષા બનતી દેખાઈ રહી છે 23,800ની આજુબાજુના સપોર્ટ પાસેથી, એટલે એ 24,000નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદીને ચાલો. 40 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવો. 110 150ના લક્ષ્યાંક તમને આવી શકે છે, અને અહીંયા 65થી 75, એટલે હજી થોડો ઘણો જો આપણને આ નીચે મળે ત્યારે આપણે ખરીદી કરીશું, એટલે એના પર એક ફોકસ તમે રાખતા રહેજો. પરંતુ આગળ વધ્યા અને ખાસ